This conference will now be recorded. Good evening, બાળકો. Good evening, sir. Good evening, sir. Good evening. તો બાળકો આપણે ગઈકાલે હે 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 એમ કહું છું કે મજામાં ને? એકદમ મજામાં હો, એકદમ. ફોરમ સર હમણાં મજામાં જ હોય ને, એની હમણાં એનિવર્સરી આવે છે. તો પછી એમને જાનવી તો સર નો દુઃખી દિવસ છે ને? ના આવે ગીત ગાય છે તો દુખી તો ક્યાંથી થાય. આજે ઘરે છું બાળકો. જો જો કેટલા ખુશ છે. Sir, અરે તો જાનવી બોલવામાં indirectly આપણને એમ કીધું છે કે બીજું કઈ બોલતા નહીં, આજે હું ઘરે છું. સમજી ગઈ પણ સર બોલવા ફોરમ મારી સર પાસે warning. 4M ગજબ હોશિયાર હતું પણ ફોરમ સામને બોલી, હું સર પાસે બોલાવતી હતી. સોરી જાનવી, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. હા. હા હા. તો બાળકો આપણે ક્વેશ્ચન નંબર 17 કરતા હતા, જેમાં A અને B ક્વેશ્ચન ના આન્સર આપણે આપી ચૂક્યા છે. સાવ સાચું બોલી રહ્યો છું ને બાળકો? અરે 100%. હવે હા, ત્રીજા ક્વેશ્ચન નો આન્સર આપવાનો છે કે આપણે પાર્ટનરશિપ ફોર્મ કે જે કંપનીમાં કન્વર્ટ થઈ છે એ કંપનીનું આપણે બેલેન્સ શીટ જે છે એ બનાવવાનું છે. તો ઓબ્વિયસલી જો બેલેન્સ શીટ ઓફ અ કંપની બનાવવાનું થાય તો તમને બેલેન્સ શીટ કંપનીનું આવડતું હોવું જોઈએ. તમે ઓલરેડી ફાઉન્ડેશનમાં તો કર્યું જ છે થોડું ઘણું. શેડ્યુલ 3 ના અંદર કંપનીના ફોર્મ્સ જે છે એ આપ્યા છે કે જેમાં બેલેન્સ શીટ જે છે એ આવું હોય, જે ત્યાં તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યું. તમે પાર્ટનરશિપ ફોર્મ નો ક્વેશ્ચન કરી રહ્યા છો એટલે આમ તો ફોર્મ ના અંદર તમારે ઈચ એન્ડ એવરી હેડ, સબ હેડ આ બધા તમારે લાઈનમાં યાદ રાખવા જ પડે ને ઈચ સિક્વન્સમાં લખવાય પડે. પણ તમે અહીંયા એટલી લિબર્ટી લઈ શકો છો કે ભાઈ જો કોઈ વસ્તુ એવી છે કે જે તમારા બેલેન્સ શીટમાં આવતી જ નથી તો તમે એ વસ્તુને સ્કીપ કરી શકો છો. પણ એનો મતલબ એવો નથી કે તમે પેલા રિઝર્વ સરપ્લસ લખી નાખો ને પછી શેર કેપિટલ લખી નાખો. જો તમારી પાસે ખાલી શેર કેપિટલ જ હોય અને રિઝર્વ સરપ્લસ જેવું કઈ ન હોય તો તમે એને સ્કીપ કરો તો ચાલે. પણ આ હેડ્સ જે છે આ હેડ્સ તમારે ટૂંકમાં યાદ રાખવાના થાય, બરાબર. અને એના નીચે જે લાઇન્સ આવે છે એની સિક્વન્સ પણ યાદ રાખવાની થાય. તો હવે જ્યારે હું ક્વેશ્ચન મારા પાર્ટનરશિપમાં ઓલામાં જાઉં તો આ પાર્ટનરશિપ ફોર્મ હતી જેનું મેં આર ના રિટાયરમેન્ટ પછીનું બેલેન્સ શીટ બનાવ્યું. આ ફોર્મ હવે કંપનીમાં કન્વર્ટ થઈ જાય છે તો જે ફોર્મની અસેટ છે ને એ બધી અસેટ કંપનીની અસેટ બનશે. જે ફોર્મની લાયબિલિટીઝ છે એ હવે કંપનીની લાયબિલિટીઝ થશે અને પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટની જગ્યાએ કંપનીની શેર કેપિટલ જે છે એ આવી જશે. ઓબ્વિયસલી કંપનીનું બેલેન્સ શીટ જે છે એ ફોર્મમાં છે એટલે તમારે એ ધ્યાન રાખવું પડે કે જો કોઈ એવું હેડ છે કે જેમાં મોર ધેન વન આઇટમ
આપણે બતાવવાની થશે તો એની એક નોટ તૈયાર કરવી પડશે અને એના નંબર તમારે આ નોટ નંબરની કોલમમાં જે છે એ આપવાના થશે. એટલે એમને જો રફલી આઈડિયા આપું ને તો મારા કંપનીનું બેલેન્સ શીટ બે પાર્ટમાં વહેંચાયેલું છે, એક ઇક્વિટી લાયબિલિટીઝ અને બીજું અસેટ. ઇક્વિટી લાયબિલિટીઝના હેડના નીચે ચાર મેઇન એના સબ હેડ્સ છે. પહેલું હેડ છે શેર હોલ્ડર ફંડ્સ, બીજું છે શેર એપ્લિકેશન મની પેન્ડિંગ ફોર અલોટમેન્ટ, નોન કરન્ટ લાયબિલિટીઝ અને કરન્ટ લાયબિલિટીઝ. અને અસેટના નીચે બેઝિકલી તમે જો જોશો તો બે હેડ જોવા મળશે, નોન કરન્ટ અસેટ્સ અને કરન્ટ અસેટ્સ. શેર હોલ્ડર ફંડ્સના નીચે પાછી ત્રણ લાઇન્સ આવે છે, એક તો શેર કેપિટલ, રિઝર્વ એન્ડ સરપ્લસ અને મની રિસીવ્ડ અગેન્સ્ટ શેર વોરંટ્સ. આમાં તમે ગમે ત્યારે ગમે એવું બેલેન્સ શીટ તમે બનાવતા હો, આ શેર કેપિટલની નોટ તો બનાવી જ પડશે. એટલે ઇનવેરિયેબલી તમારે શેર કેપિટલની સામે નંબર 1 લખવાનો થાય છે. જો રિઝર્વ્સ એન્ડ સરપ્લસ મોર ધેન 1 હોય તો અહીંયા નંબર 2 આપવાનો આવે. શેર એપ્લિકેશન મની પેન્ડિંગ ફોર અલોટમેન્ટ જનરલી આપણા બેલેન્સ શીટના અંદર હોતું નથી, બરાબર. એટલે આપણે આ હેડને જો સ્કીપ કરીએ તો આના પછીનું હેડ આવે નોન કરન્ટ લાયબિલિટીઝ. નોન કરન્ટ લાયબિલિટીઝમાં જો કંપનીએ ડિબેન્ચર્સ બહાર પાડ્યા હોય કે કોઈ બેંક પાસેથી લોંગ ટર્મ માટે લોન્સ લીધી હોય તો એ લોંગ ટર્મ બોરોઇંગ્સના તમારે લાઈનની સામે બતાવવાની આવશે ને આ જો મોર ધેન 1 આઇટમ્સ હશે તો એની એ નોટ બને. ડેફર્ડ ટેક્સ લાયબિલિટી છે, અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ છે ને લોંગ ટર્મ પ્રોવિઝન્સ છે, બરાબર. જો હું એક પાર્ટનરશિપના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરતો હોઉં ને તો આ બી, સી અને ડી આમ તો લગભગ એ પણ મેજોરિટી કેસમાં સાવ નકામું જ બનશે, કોઈ એના અંદર હશે જ નહીં. લોંગ ટર્મ બોરોઇંગ્સના ટાઇટલ નીચે બતાવવાનું થાય. પછી કરન્ટ લાયબિલિટીઝમાં શોર્ટ ટર્મ બોરોઇંગ્સ એટલે કે બેંક ઓડી છે કે બીજી કોઈ લોન છે તો એ શોર્ટ ટર્મ બોરોઇંગ્સના ટાઇટલ નીચે બતાવવાની આવે. અને બીજા જે કઈ ટ્રેડ પેયેબલ્સ તમારા હોય, અધર કરન્ટ લાયબિલિટીઝ હોય અને શોર્ટ ટર્મ પ્રોવિઝન જેમ કે ઇન્કમ ટેક્સ નું પ્રોવિઝન કે કર્યું હોય તો એ આવશે. અસેટના અંદર પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ, ઇન્ટેન્જિબલ અસેટ્સ, બરાબર, આ સિવાયની કોઈ વસ્તુ તમારા માટે કામની છે નહીં. અને કરન્ટ લાયબિલિટીની કરન્ટ અસેટ્સની સિક્વન્સ તમને યાદ હોવી જોઈએ કે પહેલા ઇન્વેસ્ટમેન્ટ આવે, પછી ઇન્વેન્ટરી આવે, પછી ડેટર્સ આવે, પછી કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ્સ આવે, પછી શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ આવે અને પછી અધર કરન્ટ અસેટ્સ જે છે એ આવશે. તો હું જો મારા આ પાર્ટનરશિપ ફર્મની જેને કંપનીમાં હું કન્વર્ટ કરું છું એની બેલેન્સ શીટ જો બનાવવા માંગતો હોઉં તો હું શું કરીશ તો કે મેં 2 પેજીસ જોડ્યા જ છે બાળકો. બેલેન્સ શીટમાં કઈ વસ્તુ આવશે એ તો આપણે હમણાં ક્વેશ્ચન ગણીએ એટલે ખ્યાલ આવશે, પણ આપણે હજી એક કોલમ રહી ગઈ મારા. આપણે જે છે એ સૌથી પહેલા તો એ બેલેન્સ શીટ જે છે એ ડ્રો કરી લઈએ. તો તમે જે જગ્યા છોડી છે બાળકો એ જગ્યામાં તમે સૌથી પહેલા તો એક્ઝેક્ટ મિડલમાં તમે લખો પી એન્ડ ક્યુ પ્રાઇવેટ લિમિટેડ. અને પછી સેકન્ડ લાઈનમાં લખો બેલેન્સ શીટ is on 01/4/2014.
બરાબર છે બાળકો? તમે 3 કોલમ્સ બનાવશો તો ચાલશે? મેં એક્ઝેક્ટ પરફોર્મા લીધો તો એટલે મેં 4 કોલમ્સ બનાવી છે. બાકી તમારે ખાલી આટલું જ કરવાનું ભાઈ. હું આ 3 કોલમ સુધી જ રાખું જેથી કરીને તમારે કઈ બીજી માથાકૂટ ન થાય. પર્ટિક્યુલર્સ નોટ નંબર અને રૂપીસ. બરાબર છે ભાઈ? બધા મારી સાથે કરી રહ્યા છે ને? હા સર. સર આ આન્સર સી ને? હે આન્સર સી ને આવડા? કાઈ સમજાતું નથી. જાનવી શું બોલી તું? કાકા તારો અવાજ વચ્ચેથી કટ થઈ જાય છે. એમ કહું છું કે આ આન્સર સી છે ને? હા આન્સર સી છે. હા ઈ ઉપર લખવાનું આન્સર સી. બરાબર. હવે સૌથી પહેલા તમારે શું કરવાનું બાળકો? તો કે જો આટલું ડ્રો થઈ ગયું હોય તો સૌથી પહેલું મેઇન ટાઇટલ આવશે ઇક્વિટીઝ એન્ડ લાયબિલિટીઝ. બરાબર. એટલે સૌથી પહેલા ટાઇટલ આપવાનું ઇક્વિટીઝ એન્ડ લાયબિલિટીઝ. આ ટાઇટલ નીચે નંબર 1 શેર હોલ્ડર્સ ફંડ્સ. અને આ શેર હોલ્ડર ફંડ્સ ની નીચે તમારે લખવાનું થશે શેર કેપિટલ. જેમાં નોટ નંબર 1 એવું લખી જ નાખીશું આપણે. બીજું રિઝર્વ્સ એન્ડ સરપ્લસ આવે. તો જો હું મારા પાસે જે બેલેન્સ શીટ મેં બનાવ્યું છે યા જોઉં તો પાર્ટનરશિપ ફર્મ પાસે એવી કોઈ વસ્તુ નહોતી કે જે રિઝર્વ્સ કે સરપ્લસ તરીકે આઈડેન્ટિફાઈ થઈ શકે. એટલે આપણે જસ્ટ ખાલી એનું ટાઇટલ લખીશું. જનરલી ન લખો તોય ચાલે એવું છે, પણ તોય આપણે ખાલી ઓલું ન થાય એટલા માટે રિઝર્વ્સ એન્ડ સરપ્લસ જે છે એ બતાવશું. એની કોઈ નોટ બનાવવાની મારે કોઈ જરૂર છે નહીં. બરાબર. આ સિવાય જે ત્રીજું છે બાળકો મની રિસીવ્ડ અગેન્સ્ટ શેર વોરન્ટ્સ. આવું આપણે જ્યારે કંપનીના ફાઇનલ અકાઉન્ટ્સ કરતા હશું ત્યારે આવું તો ક્યાંય નહીં આવે. અહીંયા પાર્ટનરશિપમાં તો કોઈ પોસિબલ છે જ નહીં, એટલે અહીંયા તો આવશે જ નહીં. આ જ રીતે શેર એપ્લિકેશન મની પેન્ડિંગ અગેન્સ્ટ અલોટમેન્ટ આવું પણ ક્યાંય નહીં હોય. નોન કરન્ટ લાયબિલિટીઝ છે. તો નોન કરન્ટ લાયબિલિટીઝ ની બાળકો આપણે જે છે એ એના પછીનું ટાઇટલ આપીશું નોન કરન્ટ લાયબિલિટીઝ. હું મારો ક્વેશ્ચન જ્યારે વાંચું છું ત્યારે મને એના અંદર એવી કોઈ વસ્તુ મળતી નથી કે જે એકચ્યુઅલમાં મારે નોન કરન્ટ લાયબિલિટી તરીકે બતાવવાની થાય. એટલે અહીંયા મેં ટાઇટલ આપ્યું છે, પણ આના નીચે જે બધી લાઇન્સ છે ઈ હું નહીં લખું તો ચાલશે. ધેટ મીન્સ કે આ જે 4 હેડિંગ્સ જે છે ને એના પછી લોંગ ટર્મ બોરોઈંગ, ડેફર્ડ ટેક્સ લાયબિલિટી, અધર કરન્ટ લાયબિલિટીઝ, લોંગ ટર્મ પ્રોવિઝન્સ, તો આવું કઈ લખવાનું કઈ રહેતું નથી. એના પછીનું મારું ટાઇટલ જે છે
એ છે કરંટ લાયબિલિટીઝ. અને કરંટ લાયબિલિટીઝ ના નીચે જે હેડ્સ છે, શોર્ટ ટર્મ બોરોઈંગ, તો મારી પાસે છે શોર્ટ ટર્મ બોરોઈંગ બેંક ઓડી. જોઉં મારા ક્વેશ્ચન ના અંદર મેં જે બેલેન્સ શીટ બનાવ્યું હતું તો બેંક ઓડી છે જ ના, બેંક ઓડી અહીંયા તો છે ને, મારા મગજમાં ક્યાંથી બેંક ઓડી આવી ગયું? સોરી, બેંક ઓડી નથી બાળકો, એટલે શોર્ટ ટર્મ બોરોઈંગ તો આવશે નહીં. બરાબર. પછી છે ટ્રેડ પેયેબલ્સ, જેના અંદર મારી પાસે ક્રેડિટર્સ છે, એટલે ટ્રેડ પેયેબલ્સ તરીકે મારે બતાવવાનું થશે ને. અધર કરંટ લાયબિલિટીઝ માં બે આઈટમ આવશે. અધર કરંટ લાયબિલિટીઝ માં જો બેલેન્સ શીટમાં જાઓ તો મારી પાસે સ્ટાફ સિક્યુરિટી ડિપોઝિટ અને સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ છે. તો હવે હું જ્યારે હેડ બનાવીશ ને કરંટ લાયબિલિટી ના નીચે લાઈન લખીશ તો હું લખીશ ટ્રેડ પેયેબલ્સ, બરાબર, અને અધર કરંટ લાયબિલિટીઝ. હવે બીકોઝ ઓફ આ મોર ધેન વન છે એટલે હું આની નોટ બનાવીશ, એટલે નંબર 2 ત્યાં જે છે એ આપીશ. આ ટોટલ જેને હું કહીશ એ અને હવે મારે ટાઇટલ જે આપવાનું છે બાળકો એ છે નંબર 2 અસેટ્સ. અસેટ્સ ના ટાઇટલ નીચે નોન કરંટ અસેટ્સ. અને નોન કરંટ અસેટ ના ટાઇટલ નીચે પ્લાન્ટ પ્રોપર્ટી એન્ડ ઇક્વિપમેન્ટ જે છે, પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ જે નંબર 1 હેડ જે હતું, બરાબર, એ આવશે. ઇનટેન્જિબલ અસેટ પણ આવી શકે. તો ઓબ્વિયસલી હું મારા બેલેન્સ શીટમાં હું જોઉં તો મારી પાસે ફેક્ટરી છે, વ્હીકલ છે અને એક પ્લાન્ટ એન્ડ મશીનરી મેં લીધું છે એસએનટી પાસે. કાલે આપણે ઈ ચેન્જ જોયો તો. તો મારી પાસે મોર ધેન વન પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ છે, એટલે નોન કરંટ અસેટ ના નીચે જે લાઈન લખીશ કે પ્રોપર્ટી કોમા પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ એ મોર ધેન વન છે, એટલે આની નોટ કરીશ નંબર 3. ઇનટેન્જિબલ અસેટ્સ. આ સિવાય બીજું કોઈ વસ્તુ એવી મારા ઓલામાં છે નહીં કે જે આ હેડ્સ જે મને આપ્યા છે એની સાથે જોડી શકાય. પણ એના પછી મારે કરંટ અસેટ નું ટાઇટલ જો આપું તો કરંટ અસેટ ના ટાઇટલમાં ઓબ્વિયસલી અગેન કોઈ કરંટ ઇન્વેસ્ટમેન્ટ તો નથી, પણ ઇન્વેન્ટરી છે પાર્ટનરશિપ ફર્મ પાસે. પાર્ટનરશિપ ફર્મ પાસે ડેટર્સ એ છે અને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એ આવશે. તો આ લાઈનમાં 1 બાય 1 જે છે એ લખવાનું આવે. સૌથી પહેલા તો હું લખીશ ઇન્વેન્ટરીઝ, એના પછી ડેટર્સ, એના પછી obviously cash and cash equivalents. જે તમે અહીંયા જોવો છો ડેટર્સ એ છે, સ્ટોક એ છે અને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, અને એક હજી ફિક્સ ડિપોઝિટ છે. તો ફિક્સ ડિપોઝિટ જે છે તો એ મારા અધર અસેટ્સ ના અંદર જે અધર કરંટ અસેટ છે ને એ આવશે. તો હજી મારે એક
લાઈન લખવી પડશે, અધર કરંટ અસેટ. આનો જે ટોટલ થાય એ મારા ઉપરના ટોટલ ની સાથે મેચ થતો હોવો જોઈએ. આ મારું બેલેન્સ શીટ બન્યું કહેવાય બાળ. અને આ બેલેન્સ શીટ બનાવવા માટે મારે 3 નોટ કરવાની છે: શેર કેપિટલ, અધર કરંટ લાયબિલિટીઝ અને પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. એટલે જ્યારે આ બેલેન્સ શીટ પૂરું થાય ને એના નીચે તમારે ટાઇટલ આપવાનું નોટ્સ ટુ અકાઉન્ટ્સ, જેના નીચે નંબર 1 શેર કેપિટલ, 7-8 લાઈન નું બનાવવાનું બાળકો. પર્ટિક્યુલર્સ રૂપીસ. નંબર 2 જે છે તમને ખબર જ છે કે ભાઈ અધર કરંટ લાયબિલિટીઝ 2 જેટલી છે, તો તમે 4 લાઈન નું નંબર 2 કરી શકો, અધર કરંટ લાયબિલિટીઝ. જે તમે 4 લાઈન નું બનાવશો તો થઈ જશે. અને ત્રીજું તમારે નોટ બનાવવાની છે નંબર 3 પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ્સ. જેમાં પણ 3 જ છે તમારી પાસે, તો યા પણ તમે 5 લાઈન નું એ પણ બનાવી નાખશો તો એ પણ થઈ ગયું. બરાબર છે ને બાળક? તો આટલું થઈ જાય એટલે મને કયો. કોઈ બાકી નથી ને? તો હવે જો ક્વેશ્ચન ને વાંચું ને બાળકો, અહીંયા સુધી આપણે કર્યું હતું એસએનટી સાથે જે નેગોશિએશન કર્યું, 65,000 માં પ્લાન્ટ એન્ડ મશીનરી આપણે લીધું છે, અને એસએનટી એની સામે આપણી પાસે ફેક્ટરી સેક્શન 2 લઈ જાય છે. હવે મને કીધું છે કે ફોર ધ રેસ્ટ ઓફ ધેર ક્લેમ એસએનટી વુડ ટેક ધ ઇક્વિટી શેર્સ ઇન ન્યૂ કંપની. The PNQ Company Limited would have an authorized capital of 2 lakh divided into 100 rupees each. It was decided that PNQ would get 605 and 495 shares respectively, and shares other than those taken over by PQ and SNT were subscribed for public and paid up in equity, paid up fully in cash. તો PNQ કંપની લિમિટેડ ની ટોટલ ઓથોરાઇઝડ શેર કેપિટલ 2000 શેર્સ ની છે. 2 લાખ રૂપીસ છે ને, શેરની ફેસ વેલ્યુ 100 રૂપીસ.
આ 2000 શેર્સ માંથી આપણે P ને 605 શેર્સ આપીએ છીએ એના કેપિટલ કોન્ટ્રીબ્યુશન માટે, Q ને 495 આપીએ છીએ, તો એ બેનો ટોટલ જ 1100 શેર્સ થઈ ગયા. આ સિવાય SNT ને આપણે 30,000 રૂપિયાના શેર્સ આપ્યા છે, કારણ કે SNT ને આપણે 65,000 રૂપિયા આપણે માંગતા હતા, એ આપણે જો લખ્યું જ છે. ગઈકાલે અહીંયા સુધી અકાઉન્ટિંગ કરેલું હતું, તો મારે SNT નું અકાઉન્ટ ને જો ક્લોઝ કરવું હોય ને તો એક એન્ટ્રી હજી કરવી પડે કે ટુ ઇક્વિટી શેર્સ ઇન P and Q લિમિટેડ 30,000 રૂપીસ. તો આ SNT નું અકાઉન્ટ થઈ જાય ક્લોઝ. બરાબર ને ભાઈ? સાચું ને બાળકો? તો આ એન્ટ્રી આપી જ દેજો. Two equity shares in P&Q Limited. થઈ જાય તો કેજો મને ભાઈ. હા સર, ડન. ઓકે. તો હવે જ્યારે હું આટલું કરું એટલે મને ખબર શું પડે બાળકો? તો મને ખબર એ પડે કે ભાઈ ક્વેશ્ચન મેં વાંચ્યો તો મને એવું કીધું છે કે P&Q પાસે જે 2000 શેર્સ છે એમાંથી જે શેર્સ બચે ને ઈ શેર્સ ઈ પબ્લિકમાં ઇસ્યુ કરી દે છે. તો ઓબ્વિયસલી મને ખબર હોવી જોઈએ કે ભાઈ પબ્લિકમાં કેટલા શેર્સ જે છે એ ઇસ્યુ કરી દે છે. તો મારે વર્કિંગ નોટ કરવી પડે. મેં કેશ એકાઉન્ટ, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ અને SNT નું એકાઉન્ટ તો બનાવ્યું છે. હવે મારે ચોથી વર્કિંગ નોટ કરવી પડે, અને એ કઈ આવે તો કે કેલ્ક્યુલેશન ઓફ શેર્સ issued to the public. બરાબર ને ભાઈ? તો જો એક ટેબલ બનાવીએ બાળકો આના અંદર 4-5 લાઈન નું, પર્ટિક્યુલર્સ અને નંબર ઓફ શેર્સ. તો ટોટલ શેર્સ તમારી પાસે કેટલા હતા? તો કે ટોટલ શેર્સ અવેલેબલ 2000 શેર્સ હતા. આમાંથી જો લેસ કરીએ શેર્સ issued to, શેર્સ issued to માં એક તો SNT ને આપણે ઇશ્યુ કર્યા છે. કેટલા? તો કે SNT ને આપણે ઇશ્યુ કર્યા છે કાંઈક 300 જેટલા, 30,000 રૂપિયા છે. બરાબર. પછી P ને ઇશ્યુ કર્યા છે કેટલા? તો કે 605. અને Q ને ઇશ્યુ કર્યા કેટલા? 495 જેટલા. તો ટોટલ કેટલા થાય? તો કે ટોટલ થાય આ ત્રણેય જણા વચ્ચે 1400. અને જો 1400 ઇશ્યુ થયા હોય બાળકો, તો હવે બૈચા કેટલા? તો કે બૈચા હવે 600. બરાબર ને?
તો shares issued for cash કેટલા આવશે 600. સાવ સાચું બાળકો આ વસ્તુ. બધાને ક્લિયર ને? હા સર. ઓકે, તો આ વર્કિંગ નોટે કરી નાખો. થઈ જાય એટલે કઈક મને કયો. થઈ ગઈ? કોઈ બાકી નથી ને? તો જો હવે હું બેલેન્સ શીટ બનાવવાનું ચાલુ કરું બાળકો મારું, તો મારે સૌથી પહેલા શેર કેપિટલ રિલેટેડ વાત કરવાની થાય. તો શેર કેપિટલ ની મેં પહેલી નોટ બનાવેલી છે. તો નોટ નંબર 1 ના અંદર હું સૌથી પહેલા ટાઇટલ આપીશ ઓથોરાઇઝ્ડ શેર કેપિટલ. અને આ ઓથોરાઇઝ શેર કેપિટલ ની નીચે મારે લખવાનું આવે 2000 equity shares of ₹100 each. રૂપીસ ની કોલમમાં 2 લાખ રૂપીસ અને પછી ત્યાં 2 અંડરલાઇન્સ કરવાની, કારણ કે આ ટોટલ નો ભાગ બનશે નહીં. એટલે 2 અંડરલાઇન્સ જે છે એ કરવાની. હવે આ 2000 ઇક્વિટી શેર્સ કંપની એના લાઈફ ટાઈમમાં ઇશ્યુ કરી શકે. કંપનીએ ઇશ્યુ કેટલા કર્યા છે? તો કે કંપનીએ 2000 શેર્સ જ ઇશ્યુ કર્યા છે. જેમાંથી સબસ્ક્રાઇબ્ડ કેટલા થયા? તો કે એમાંથી સબસ્ક્રાઇબ્ડ 2000 થયા. અને પેઇડ અપ કેટલા થયા? તો કે પેઇડ અપ એ 2000 થઈ ગયા. ધાર્મી તો ફોન. તો મારે ટાઇટલ આપવું પડે ઇશ્યુડ સબસ્ક્રાઇબ્ડ એન્ડ પેઇડ અપ શેર કેપિટલ. આ ટાઇટલ નીચે મારે લખવાનું થાય કે 2000 equity shares of ₹100 each પણ fully paid up 2 lakh rupees. અને ભેગું મારે મારા શેર હોલ્ડર ને ઇન્ફોર્મેશન આપવી પડે બાળકો કે આ 2000 ઇક્વિટી શેર્સ માંથી 1400 શેર્સ એવા છે કે જે મેં કેશ થી ઇશ્યુ નથી કર્યા. એટલે અહીંયા મારે આવું લખવું પડે કે આઉટ ઓફ 2000 શેર્સ કોમા 1400 shares are issued for a consideration other than cash. અને આનો ટોટલ થયો 2 લાખ રૂપિયા કે જે ઓબ્વિયસલી મારે હવે મારા બેલેન્સ શીટ નું જે મેં ફોર્મ બનાવ્યું છે ત્યાં આ નંબર 1 ની સામે લખવાનું થાય. બરાબર છે બાળકો? આ એની નોટ. હા સર.
બધાને લખાઈ ગયું ભાઈ? સર 1 મિનિટ. હવે શું આવે તો કે હવે જો પાર્ટનરશિપ નું બેલેન્સ શીટ જોઉં ને તો એની પાસે આટલી લાયબિલિટી હતી જે કંપનીની લાયબિલિટી બને. તો આમાં ક્રેડિટર્સ માટે તો મેં અહીંયા ટ્રેડ પેયેબલ્સ લખ્યું જ છે. યા ડેશ કરીને સન્ડ્રી ક્રેડિટર્સ કેટલા રૂપિયાના હતા બાળકો? 7000. તો આ સીધા ફોર્મમાં જ લખી નાખવાના 7000. પણ બાકીની અધર કરંટ લાયબિલિટીઝ માં આવશે. તો અધર કરંટ લાયબિલિટીઝ ની મારી સેકન્ડ નોટ છે કે જેમાં સ્ટાફ સિક્યુરિટી ડિપોઝિટ કેટલા રૂપિયા? 7900 આઈ થિંક હતા. કેટલા? 8000. અને સ્ટાફ પીએફ એમાં 79 7900. આ સિવાય બીજું કઈ છે નહીં. તો 15900 ટોટલ. જે મારે મારા ફોર્મમાં અહીંયા લખવાનો થાય. બરાબર ને ભાઈ? હા સર. બધાને લખાઈ ગયો? હવે જો અસેટ બાજુ આવીએ તો પાર્ટનરશિપ ફર્મ પાસે ફેક્ટરી સેક્શન 1 છે કે જે કંપનીનું બને અને જે પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ નો જ પાર્ટ થાય જેની મેં નોટ બનાવી છે. તો ફેક્ટરી સેક્શન 1 32,000. પાર્ટનરશિપ ફર્મ પાસે વ્હીકલ્સ છે 28,000 ના અને પાર્ટનરશિપ ફર્મ કંપનીમાં કન્વર્ટ થઈ ઈ પેલા એક પ્લાન્ટ એન્ડ મશીનરી લીધું છે 65,000 નું. જો હું આનો ટોટલ કરું બાળકો તો ટોટલ આવે કેટલો? તો કે 1,25,000. જે મારે મારા બેલેન્સ શીટમાં આ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ની સામે લખવાનું થાય. આ પણ બરાબર બાળકો? થઈ જાય એટલે મને કહેજો. આના પછી પાર્ટનરશિપ ફર્મ પાસે ઇન્વેન્ટરી હતી જ. કેટલા રૂપિયાની ઇન્વેન્ટરી હતી ભાઈ? તો કે 14,400 ની. તો અહીંયા લખવાના આવે 14,400. પાર્ટનરશિપ ફર્મ પાસે ડેટર્સ હતા 5,000 રૂપીસના. તો 5,000 ટ્રેડ રિસીવેબલ્સ 5,000 રૂપીસ. અને પાર્ટનરશિપ ફર્મ પાસે કેશ બેલેન્સ પણ હતી. પણ આ કેશ બેલેન્સ ના અંદર માથાકૂટ એ છે કે પાર્ટનરશિપ ફર્મ પાસે 7,000 રૂપિયા હતા
અને ટીટીએ મને પૂછ્યું ભાઈ કે ડિસમેલ્ટિંગ ચાર્જીસ ત્યાં આપ્યા હતા એનું શું કરવાનું, તો પાર્ટનરશિપ ફર્મ કંપનીમાં કન્વર્ટ થાય એ પેલા ડિસમેલ્ટિંગ ચાર્જ પોતે જ ઇન્કર કરે છે. તો એ 2000 રૂપિયાનો ખર્ચો પાર્ટનરશિપ ફર્મે જ કર્યો હોય તો આ 7000 ની બેલેન્સ ઘટીને કેટલી થઈ જાય? 5000 રૂપિયા. આ 5000 માં કંપનીએ શેર્સ ઇસ્યુ કર્યા 60000 રૂપિયાના, જે તમે હમણાં જ વર્કિંગ નોટના અંદર બતાવ્યા, જે એમાં એડ થાય. તો કંપની પાસે કેશ બેલેન્સ કેટલી આવે? તો કે કંપની પાસે કેશ બેલેન્સ આવે 65000 રૂપિયા. તો એની વર્કિંગ નોટ કરવી પડે, કેલ્ક્યુલેશન ઓફ કેશ બેલેન્સ, કે જેના અંદર હું લખું પેલા તો કેશ અવેલેબલ ટુ પાર્ટનર્સ 7000 રૂપીસ, જેમાંથી લેસ થાય dismelting charges 2000 rupees. તો balance transfer to company 5000 rupees આવે, જેમાં કંપની એડ કરે proceeds from share issue 60000 રૂપિયા. તો કેશ બેલેન્સ અવેલેબલ કંપની કેટલી થાય? 65000 રૂપીસ. બરાબર બાળકો? તો આ પેલા તો વર્કિંગ નોટ કરી નાખો બાળકો. બધાને ડન ડનાડન? કોઈ બાકી નથી ને? બાકી છે સર. તો હવે ઓલા બાકી છે બોલો તો થઈ ગયું ને ભાઈ? તો જ આગળ જાઓ. ઓલી કમેન્ટ શું વાંચતો નથી એટલે તમારે બોલવું જ પડશે. હા સર. થઈ ગયું ને? હા. તો ઓબ્વિયસલી અહીંયા સી વર્કિંગ નોટ નંબર કેટલા આવે ભાઈ? 5 ને? 5. તો 65000 રૂપીસ જે છે આ થયા. અહીંયા આ બેલેન્સ શીટ મારું પૂરું થાય અને જો બેલેન્સ શીટ નો જો ટોટલ કરું ને તો યાર 2,22,900.
સર અધર કરંટ અસેટમાં 8000 લખો. 9,400 આવે. સાચું. ફિક્સ ડિપોઝિટ થઈ ગયા. સર 2,17,400 આવે. હા સર એમાં કંઈક 5000 ઓછા આવે છે. ના ના બે એમાં બે 5 ઉપર વધારે છે. એક મિનિટ, 99 કોલમ તમારી. એ નથી થતો સર. સર ઉપર બરાબર છે, assets માં નથી. અસેસમાં નથી થતું ને? ઓહો હો હો બાપા, જીવનમાં એટલી હદે ટેન્શન છે. મેજિક ન થયું સર. મેજિક નો થયું. કેટલા ઘટ્યા બાળકો? 500 ઘટે સર અસેટમાં. 500 ઘટે છે ને? તો આ 500 જે ઘટે છે ને બાળકો, એ શું હોવું જોઈએ? તો કે એ હોવી જોઈએ ગુડવિલ. ગુડવિલ. ખબર જ હતી ને કે આવું થાશે એમ. અરે કેવું કહેવાય બાકી. પણ જીવનમાં દરેક વસ્તુ સાબિત કરીને આપવી પડે. તો તમે ખાલી આ મિસિંગ વેલ્યુ તરીકે લખી નાખો કે ગુડવિલ 5500 રૂપિયાની હતી, તો આવું ચાલે નહીં. તમારે આ બતાવવું પડે કે ભાઈ ગુડવિલ જે છે એ 5500 રૂપિયાની જ આવે છે. એટલે હવે શું કરવું પડે? તો કે હવે એનું કેલ્ક્યુલેશન કરવું પડે કે કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ. સર અમને બધાને આવું બ્રહ્મ જ્ઞાન ક્યાંથી થાય? હે ટોટલ નો સર થાય અમને એટલે ક્વેશ્ચન માંથી આવું બ્રહ્મ જ્ઞાન કેમ થાય એમ? એટલે તો આ સમ ગણીએ છીએ ને બકા, કે તને આવા બ્રહ્મ જ્ઞાનો થતા રહે. અને આજી તો આ શરૂઆત છે બકા. ધીમે ધીમે તને આ બહુ સહેલો લાગશે ક્વેશ્ચન. પ્રેક્ટિસ. અને બીજું, તારો બેલેન્સ શીટ ટેલી નો થાય એટલે આપોઆપ જ તારા જેવા હોશિયાર છોકરાને ક્વેશ્ચન થાય ને કે આવું તો મેં શું જીવનમાં ભૂલ કરી નાખી, ઘણી બધી ભૂલો સિવાયની, કે મારું બેલેન્સ શીટ ટેલી નથી થતું. એટલે તરત જ તને વિચાર જે છે આવી જાય કે હારું આ જે ડિફરન્સ છે ને એ ગુડવિલ જ હોવો જોઈએ. તો ગુડવિલ એટલે શું બાળકો? તો કે ગુડવિલ એટલે બેઝિકલી એક પરચેઝર જે છે સેલર પાસેથી જે નેટ અસેટ લે છે, એ નેટ અસેટના જેટલા રૂપિયા હોય એનાથી વધારે રૂપિયા જો ચૂકવવા તૈયાર થાય ને, તો એ ડિફરન્સ ને ગુડવિલ કહેવાય. ઇટ્સ અ એક્સેસ ઓફ પરચેસ કન્સિડરેશન ઓવર અસેટ્સ ટેકન ઓવર. તો ઓબ્વિયસલી જ્યારે પાર્ટનરશિપ ફર્મ કંપનીમાં કન્વર્ટ થાય છે ને, તો કંપનીએ પાર્ટનરશિપ ફર્મનો બિઝનેસ પરચેસ કરી લીધો એમ જ ગણાય. પી અને ક્યુ નામના પાર્ટનરે પોતાનો બિઝનેસ પી એન્ડ ક્યુ કંપની લિમિટેડ ને વેચ્યો છે. હવે પી એન્ડ ક્યુ એ પોતાનો બિઝનેસ જો વેચ્યો હોય તો બેઝિકલી પી એન્ડ ક્યુ એ શું વેચ્યું છે? તો કે પોતાની બધી અસેટ્સ અને લાયબિલિટીઝ, અથવા તો પોતાની કેપિટલ બેલેન્સ, જે રીતે તમારે નામ આપવું હોય. આ કેપિટલ બેલેન્સ ની સામે કે આ નેટ અસેટ ની સામે પીએનક્યુ કંપની લિમિટેડે પીએનક્યુ ને કંઈક આપ્યું છે. અને શું આપ્યું છે એને? તો કે પોતાના શેર્સ આપ્યા છે. બરાબર. તો જો હું પરચેસ કન્સિડરેશન ગણું ને, બરાબર, કે ભાઈ પરચેસ કન્સિડરેશન કેટલું જે કંપનીએ
PNQ માટે આપ્યું છે. તો પરચેસ કન્સિડરેશન માં શું કીધું છે કંપનીએ? તો કે શેર્સ issued to P and Q. કેટલા શેર્સ ઇશ્યુ થયા છે ભાઈ? તો કે જો હું એક છગડીયો કાઉન્સ કરું, જેના અંદર પાછો એક નાનકડો કાઉન્સ કરું, 605 પ્લસ 495 શેર્સ આ બે પાર્ટનર ને આપ્યા છે. કાઉન્સ પૂરો. અને એક શેર નો ભાવ કે ફેસ વેલ્યુ કેટલા રૂપિયાની છે? તો કે 100 રૂપિયાની. એટલે મોટો કાઉન્સ છે પૂરો. કેટલા રૂપિયા આપ્યા કહેવાય કંપનીએ? 1,10,000 રૂપિયા. પણ આ 1,10,000 ની સામે કંપનીને શું મળ્યું? આ પરચેસ કન્સિડરેશન ને આપણે બેઝિકલી એ કહીએ. તો કંપનીને શું મળ્યું? તો કે કંપનીએ પાર્ટનરશિપ ફર્મની નેટ અસેટ્સ ટેકન ઓવર કરી. ઓર તમે એને એવું એ કહી શકો કે પાર્ટનરશિપ ફર્મની કેપિટલ જે છે એ લીધી. એટલે કેપિટલ એમ્પ્લોય. હવે નેટ અસેટ કે કેપિટલ એમ્પ્લોયડ કેટલી? તો કે કાં તો હું પાર્ટનરશિપ ફર્મનું બેલેન્સ શીટ બનાવું ઇમિડિયેટલી બિફોર કન્વર્ઝન ઓફ ફર્મ ઇનટુ કંપની, ને ત્યાં જેટલી અસેટ હોય એ અસેટ નો સરવાળો કરું ને એમાંથી લાયબિલિટી લેસ કરી નાખું, તો એ નેટ અસેટ થાય. ઓર પાર્ટનર્સ ની કેપિટલ નો સરવાળો કરું અને એ લઈ લઉં. તો મારી પાસે પાર્ટનર ની કેપિટલ હતી, અહીંયા જો P અને Q ની કેપિટલ મારી પાસે હતી જ. તો જો અહીંયા લખું કે કેપિટલ અકાઉન્ટ જેના નીચે P કેટલા રૂપિયા ભાઈ? તો કે 61,250. અને Q એના કેટલા રૂપિયા? તો કે 50,250. ટોટલ કરું તો 1,11,500 આવ્યા. ખોટું ન હોય તો સાચું ને ભાઈ? બરાબર ને? તો અહીંયા તો એવું થયું કે પાર્ટનરશિપ ફર્મની જે કેપિટલ હતી 1,11,500 એની સામે કંપનીએ તો 1,10,000 જ આપ્યા. તો અહીંયા કંપનીને કઈ નુકસાન તો થયું નહીં, સામો ફાયદો થયો છે 1,500 રૂપિયાનો. કારણ કે 1,11,500 ની નેટ અસેટ લીધી અને સામે ઓબ્વિયસલી ખાલી 1,10,000 ના શેર્સ આપ્યા. તો જો આવું બતાવું તો આ ભૂલ ભરેલું બને. શું કામ? કારણ કે આ જે કેપિટલ બેલેન્સ મેં લીધી ને એ ઇમિડિયેટલી આફ્ટર આર્સ રિટાયરમેન્ટ જે P અને Q ની કેપિટલ હતી ને એ લીધી છે. R નું રિટાયરમેન્ટ થયું અને કંપનીમાં કન્વર્ટ થવાનું થયું. એ બે વચ્ચે એક નાનકડી ઇવેન્ટ બની છે. એ નાનકડી ઇવેન્ટ શું હતી? કે જેમાં આ S&T પાસેથી આપણે પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ પરચેસ કર્યા હતા કે જે હવે કંપનીની અસેટનો ભાગ તરીકે આવ્યા છે, અને એની સામે આપણે એને ફેક્ટરી સેક્શન 2 જે છે એ આપેલું હતું. આ ફેક્ટરી સેક્શન 2 ને ડિસમેલ્ટ કરવું પડ્યું હતું, જેના 2,000 રૂપિયા બહુ ચોખ્ખું ક્વેશ્ચનમાં કીધું છે કે પાર્ટનર્સ ભોગવી રહ્યા છે. જો અહીંયા લખ્યું છે being borne by firm PNQ. મેં ઓલરેડી આ 2,000 રૂપિયાની એક એન્ટ્રી તો આપી દીધી જ્યારે મેં કેશ બનાવ્યું ને ત્યારે. એ કેશ માંથી ઓછા થઈ ગયા, કેશ ક્રેડિટ કરી નાખ્યું. પણ ડેબિટ શું થાય? તો કે ડેબિટ P and Q નું અકાઉન્ટ થાય. એટલે P અને Q નું અકાઉન્ટ જે છે એ 2,000 રૂપિયાથી કેવું થાય? ઓછું થાય. એની કેપિટલ એટલી ઘટે. એટલે ડિસમેલ્ટિંગ ચાર્જીસ જે છે ઈ મારે અહીંથી હજી લેસ કરવાના બાકી છે આ કેપિટલ માંથી. બરાબર છે. પણ તોય મારી પાસે 1,09,500 જ આવ્યા.
આનું શું રીઝન છે? તો કે આનું રીઝન હજી એક નાનકડી મેં ભૂલ કરી છે. અને એ કઈ ભૂલ કરી છે? તો કે જો હું બેલેન્સ શીટમાં જોવા જાઉં ને તો ફેક્ટરી સેક્શન 1 હતું મારી બુકમાં આર ના રિટાયરમેન્ટના દિવસે 40,000 રૂપિયા. પણ જ્યારે મેં એસએનટી ને પ્રેમમાં એને ટ્રાન્સફર કર્યું તો મેં એને કેટલા રૂપિયાથી ટ્રાન્સફર કર્યું? 35,000 રૂપિયાથી. તો 5,000 રૂપિયાનો ત્યાં ડિફરન્સ આવ્યો. આ 5,000 નો ડિફરન્સ શું છે? તો કે આ લોસ છે. 40,000 ની વસ્તુ આપણે 35,000 માં આપી દીધી. તો આ લોસે કોણ ભોગવે? તો કે આ લોસ જે છે એ પણ પીએનક્યુ જ ભોગવે. તો લોસ ઓન ટ્રાન્સફર ઓફ ફેક્ટરી સેક્શન 2 કેટલા રૂપિયાનો લોસ બાળકો? તો કે 5,000 રૂપિયાનો લોસ. જો આની એન્ટ્રી પણ આ લોકોની કેપિટલમાં આપી દઉં ને તો હવે એ લોકોની કેપિટલની બેલેન્સ બચે 1,04,500 જેને તમે શું કહી શકો? નેટ અસેટ્સ ઓબ્લિક ટોટલ કેપિટલ. બરાબર, જેને હું કહીશ બી. હવે સાચું ઇન્ટરપ્રિટેશન થાય કે પી અને ક્યુ ના કેપિટલ કે ટોટલ અસેટ ના 1,04,500 ની સામે કંપની એને કેટલા શેર્સ આપ્યા? તો કે કંપની એને 1,10,000 રૂપિયાના શેર્સ આપ્યા. કેટલા રૂપિયા વધારે આપ્યા? તો કે 5,500 રૂપિયા વધારે આપ્યા. જેને હું શું કહું? તો કે જેને હું મારી ગુડવિલ જે છે એ કહીશ. સમજાણું બાળકો? એકદમ સર. સર એકદમ. તો જો તમે નાની નાની વસ્તુ ઉપર ધ્યાન નહીં આપો બાળકો અને તમે પ્રોપરલી ક્વેશ્ચન ને સમજશો નહીં તો અમુક મિસ્ટેક્સ થવાના ચાન્સીસ જે છે એ વધી જશે. આપણે આવા ક્વેશ્ચન, આવા ખુખાર અને ખૂટા વગરના ક્વેશ્ચનની પ્રેક્ટિસ જ એટલે કરી રહ્યા છીએ કે તમે લોકો આવા ક્વેશ્ચનને સમજો, તમે ઘરે પાછા આવા ક્વેશ્ચન 1-2 વાર ગણો, જેથી કરીને તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવા ક્વેશ્ચનને કન્ફ્રન્ટ કરો તો તમને ખબર હોય કે કઈ વસ્તુઓ ગણવાની છે, કઈ રીતે ગણવાની છે. એટલે જો આવા ક્વેશ્ચન્સ તમે ગણ્યા ન હોય અને એક્ઝામમાં જો પૂછાઈ જાય તો તમને હંમેશા સીએ ઇન્ટરમીડિયેટ ગજબનું અઘરું જ લાગશે. બરાબર ને બાળકો? તો આ જો 17મો ક્વેશ્ચન ને પૂરો કરવા માટે આટલી મહેનત કરવી પડી. ઓલમોસ્ટ 2 કલાકથી વધારે આપણે આ સમને ગણ્યો છે. તમારે આ વસ્તુને જ મેક્સ ટુ મેક્સ 40 મિનિટ્સમાં પૂરી કરવી પડે. વર્કિંગ નોટ 4 એટલે કઈ ભાઈ? વાળી આ કેલ્ક્યુલેશન ઓફ શેર્સ ઇશ્યુડ ટુ ધ પબ્લિક વાળી. મારે એક સેકન્ડ જોઈ છે. હા થઈ ગયું. ડન સર થઈ ગયું. બધાને સમજાણું ને ભાઈ? હવે તમને એ પણ સમજાશે કે 12માં જે અકાઉન્ટિંગ કરતા હતા ને બાળકો, અને આપણે આપણી જાતને બહુ 30 માર ખા સમજતા હતા એવું અકાઉન્ટિંગ કરીને,
એ કેટલી હદે વાહિયાત અને સિમ્પલ હતું? બધાયને પૂરો થઈ ગયો ને ભાઈ? હા આ સર. ક્વેશ્ચન મિનિમમ 2 વાર તો તમારે ગણવો જ જોઈએ, મિનિમમ 2 ટાઈમ્સ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ છીએ બાળકો. ને નેક્સ્ટ ક્વેશ્ચન કયો હશે? તો કે નેક્સ્ટ ક્વેશ્ચન છે આરકેસી, ક્વેશ્ચન નંબર 18. તો જો એક આરકેસી નામની ફર્મ છે કે જે લોકો ડ્રેપર્સ તરીકે છેલ્લા 20 વર્ષથી બિઝનેસ કરે છે ને 30 જૂનનું 2014 ના દિવસનું એ લોકોનું બેલેન્સ શીટ તમારી પાસે છે, જેમાં આ કેપિટલ એકાઉન્ટ, આ એના કરંટ એકાઉન્ટ, બેંક ઓડી, ક્રેડિટર ફોર સપ્લાયર્સ, ક્રેડિટર ફોર એક્સપેન્સીસ, સામે પ્લાન્ટ, પ્રેમાઇસિસ, સ્ટોક, ડેટર્સ અને કેશ એન્ડ બેંક છે. The profit and loss were shared in the ratio of their fixed capital, એટલે કે 3:2:2 છે. The partners agreed that due to old age, R would retire from the firm when its goodwill will be valued and proportionate share will credited to R. It was also decided that premises appearing in the books at a cost would be valued at their market value of 80,000 and allotted to the R in satisfaction of his dues. Any excess or deficit would be settled in cash. It was agreed that stock in trade and debtors would be taken at 90% of book value and unrecorded liability for bonus of 10,000 to the staff brought into the books. The goodwill of the firm was valued at 70,000 rupees. After R's retirement, business was carried on by KNC, sharing profit and loss equally till 30th September. The firm made net profit of 30,000 after crediting to each partner's capital account with 500 per month as a salary. No drawings were made by partners in the quarter. KNC now find that they cannot continue the business and decided to sell it to a private limited company as and from 1st October 2014. The company is to take over entire business for a consideration of 90,000, which vendors agreed to take 40% in 14% secured debentures and balance in cash. To enable company to pay the vendors and also leave it with the working capital of 20,000, the company makes the issue of equity shares of 10 rupees each at par. Show balance sheet of the company after takeover of the business of KNC. તો સેલ ઓફ ફર્મ નો ક્વેશ્ચન છે અને આપણે ફર્મ ને સેલ કરીએ છીએ કંપનીને, અને આપણે કંપનીનું બેલેન્સ શીટ બનાવીને આપવાનું છે એઝ ઓન 1st October 2014. તો પહેલા 2 પેજ આપણે કંપનીના બેલેન્સ શીટ બનાવવા માટે છોડી જ દઈશું, કારણ કે ઈ જ પૂછ્યું છે. હવે આ બનાવવા માટે જે કાંઈ કરવું પડે ને ઈ બધી આપણી વર્કિંગ નોટ્સ બનશે. તો અગેન 17મા ક્વેશ્ચનની જેમ આ ક્વેશ્ચન પણ 3 પાર્ટ્સમાં વહેંચાય. સૌથી પહેલા 30/6 ના દિવસે આર રિટાયર્ડ થાય છે, એટલે તમને જે આર ના રિટાયરમેન્ટ માટેના જે એડજસ્ટમેન્ટ આપ્યા છે ઈ આ 30/6 ની બેલેન્સ શીટમાં એડજસ્ટ કરી અને તમારે 30/6 ના દિવસની ઇમિડિયેટલી આફ્ટર આર્સ રિટાયરમેન્ટની બેલેન્સ શીટ તમારે બનાવવી પડે.
30/6 ના બેલેન્સ શીટ પછી 3 મહિના સુધી પાર્ટનરશિપ ફોર્મ બિઝનેસ ને કેરી કરે છે, તો ઓબ્વિયસલી તમારે 30/6 ના બેલેન્સ શીટ ઉપરથી 30 સપ્ટેમ્બર 2014 ની બેલેન્સ શીટ બનાવવી પડે અને એ બેલેન્સ શીટમાં જે અસેટ લાયબિલિટીઝ હોય એ આપણે કંપનીને સેલ કરીએ છીએ 90,000 ના કન્સિડરેશન થી, બરાબર. તો એના ઉપરથી તમારે જે છે એ કંપનીની બેલેન્સ શીટ જે છે એ બનાવવાની થાય. સમજાણું બાળકો? એટલે વર્કિંગ નોટમાં શું કરવું પડે? આર ના રિટાયરમેન્ટ કરવા માટે એક રિવેલ્યુએશન એકાઉન્ટ બનાવવું પડે, કેપિટલ એકાઉન્ટ ઓફ પાર્ટનર્સ, બેલેન્સ શીટ આફ્ટર આર્સ રિટાયરમેન્ટ અને બેલેન્સ શીટ એઝ ઓન 30th સપ્ટેમ્બર. બરાબર ને? હા સર. તો સર ફરીથી રિપીટ કરો ને. ફરીથી ને રિપીટ કરું એમ? તો ઓબ્વિયસલી મારે શું ગણવાનું છે? તો કે મારે ગણવાનું છે બેલેન્સ શીટ ઓફ કંપની આફ્ટર ટેક ઓવર. આ એક જ ક્વેશ્ચન મને પૂછ્યો છે, તો મારે પેલા 2 પેજીસ તો એના માટે છોડી દેવાના આન્સર માટે, બેલેન્સ શીટ જેવું બનાવવું એના માટે. અને હવે જો ક્વેશ્ચન ને વાંચું તો મને ખબર પડે કે 30/6 ના દિવસે, આજે 30/6 છે ત્યારે આર નું રિટાયરમેન્ટ થયું છે, તો મારે પેલા આર ને આજે 30/6 ની બેલેન્સ શીટ મારી પાસે છે એમાંથી આર ને રિટાયર્ડ કરવો પડે અને ઇમિડિયેટલી આફ્ટર આર્સ રિટાયરમેન્ટ ની બેલેન્સ શીટ બનાવવી પડે. આવું કરવા માટે મારે ફર્મની બુકમાં રિવેલ્યુએશન એકાઉન્ટ બનાવવું પડે, પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટ બનાવવો પડે અને બેલેન્સ શીટ આફ્ટર આર્સ રિટાયરમેન્ટ કરવાનું થાય. આ પહેલો પાર્ટ છે કે જે મારે પૂરો કરવો પડે. સેકન્ડ પાર્ટ જે છે એ શું થાય? તો કે આર ના રિટાયરમેન્ટ પછી પણ કે અને સી બિઝનેસ ચલાવે છે 30 સપ્ટેમ્બર સુધી. તો જે 30/6 નું બેલેન્સ શીટ તમે બનાવ્યું છે આર ના રિટાયરમેન્ટ થયા પછીનું, ઈ બેલેન્સ શીટ ને ચેન્જ કરી અને એને શેમાં કન્વર્ટ કરવું પડે? 30/9 ના બેલેન્સ શીટમાં. અને એ બેલેન્સ શીટ ઉપરથી પછી તમારે કયું બેલેન્સ શીટ બનાવવાનું થાય? તો કે જે કંપની આપણે બનાવ્યું કે વેચ્યું છે એનું બેલેન્સ શીટ બનાવવાનું આવે. તો ઈ બેલેન્સ શીટ ઉપરથી કંપનીનું જો બેલેન્સ શીટ બનાવવું હોય તો એમાંય કંઈક વર્કિંગ નોટ્સ કરવાની થાય. ઈ તો જ્યારે આવે ત્યારે આપણે વિચારવાનું થાય કે કઈ કઈ વર્કિંગ નોટ્સ એમાં કરવાની આવશે. અત્યારે હું અગેન મારા ક્વેશ્ચનને પાર્ટ્સમાં જ વેચી નાખીશ અને હું અત્યારે ખાલી મારા ક્વેશ્ચનના પહેલા પાર્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરું. અને પહેલો પાર્ટ કયો છે? તો કે પહેલો પાર્ટ છે મારે આર ને રિટાયર કરવો છે. જો મારે આર ને રિટાયર્ડ કરવો હોય તો મારે શું કરવું પડે? તો કે મારે એને રિલેટેડ જે છે અમુક અકાઉન્ટ્સ જે છે એ બનાવવા પડે. એટલે હું પાછું બોલી રહ્યો છું બાળકો કે તમારે પહેલા 2 પેજીસ આપણા આન્સર માટે શું કરી દેવાના? છોડી દેવાના. 2 પેજીસ છોડી દો, એના પછી લખો વર્કિંગ નોટ્સ અને વર્કિંગ નોટ્સ ના અંદર તમારે સૌથી પહેલા શું કરવું પડશે? તો કે તમારે સૌથી પહેલા વર્કિંગ નોટ્સ ના અંદર બનાવવું પડશે રિવેલ્યુએશન એકાઉન્ટ, જે આગલા ક્વેશ્ચનમાં આપણે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ કહેતા હતા એની જગ્યાએ હવે નામ જ એનું આપી દઈશું આપણે રિવેલ્યુએશન એકાઉન્ટ. નંબર 2 બનાવવાનું થાય કેપિટલ એકાઉન્ટ, જેમાં હવે થઈ જશે આર, કે અને સી. આર, કે અને સી. અને બેલેન્સ શીટ બનાવવાનું આવે આફ્ટર આર્સ રિટાયરમેન્ટ. ડેટ આવી જશે અહીંયા 30/6 ની.
30/6/2014. બરાબર બાળકો, બધાને ક્લિયર આ વસ્તુ? તો થઈ જાય એવું તરત જ તમે શું કરશો? તમને કહેશી બીજું હું. અરે ગજબ ગજબ. હું સેમ વિચારતો કરણ. સર બેલેન્સ શીટ બતાવો તો દોરેલી કેટલા પેજની દોરવાની? ઠીક બતાવો. દોરવાની કેટલા પેજની કહી દે ને. બેલેન્સ શીટ બકા એક પેજ ની કરી નાખ અત્યારે તો. હા તો હાલો એમ કરી નાખ. ભાઈ ઓલા ક્વેશ્ચન માં બધાને સમજાણું તું ને ભાઈ, 17મા ક્વેશ્ચન માં. હા સર. જો હું નો હોત તો શું થાત તમારું નથી થાય? અંદર મૂકી તો દે. તો અમને એ ક્વેશ્ચન નો આવડત. અરે એ દાખલો હું તમારા પ્રેમમાં પડેલો છું ભાઈ, એટલે તમને ગમે એમ શીખવાડો. પાર્ટનરશિપ અકાઉન્ટ જ ન હોત ઇન્ટરમાં. અરે બસ બસ બકા, ઘણું આજના દિવસ માટે. ગજબ ગજબ. થઈ ગયું ને બાળકો બધાને? તો સ્ટાર્ટ કરીએ છીએ આપણી પાસે જે બેલેન્સ શીટ છે એમાંથી, જેમાં પ્લાન્ટ એન્ડ મશીનરી 32,000 નું છે. આર આપણો રિટાયર્ડ થયો છે, તો આ રિટાયરમેન્ટના અંદર પ્લાન્ટ એન્ડ મશીનરી રિલેટેડ કોઈ એડજસ્ટમેન્ટ તમને આપ્યું છે બાળકો? ના. તો પછી એઝ ઇટ ઇઝ રૂપિયામાં એ વસ્તુ આવે ને, એમાં કોઈ ચેન્જ થાય નહીં. $32,000 એઝ ઇટ ઇઝ લખવાના આવે. એના પછી પ્રીમાઇસીસ આપ્યું છે 80,000. એના ઉપર કોઈ એડજસ્ટમેન્ટ છે? હા સર છે, 80 થઈ જાય છે 50 ના. તો પ્રીમાઇસીસ ઇનર કોલમમાં લખીશું 50,000.
આને આપણે અપ્રિશિએટ કરીએ છીએ 30,000 રૂપીસ થી. આ અપ્રિશિએશન ના લીધે ઈ થઈ જાય છે 80,000 રૂપીસ. અને એની સાથે એક બીજું એડજસ્ટમેન્ટ છે કે આ 80,000 નું પ્રીમાઇસીસ આપણે આપી દઈએ છીએ આર ને એના કેપિટલ કોન્ટ્રીબ્યુશન માટે. તો પાછું એ લેસ પણ થઈ જશે આર કેપિટલ ₹80,000, જેના લીધે બેલેન્સ શીટમાં થઈ જશે નીલ. મારે મારા રિવેલ્યુએશન અકાઉન્ટમાં પહેલા તો બાય પ્રીમાઇસીસ 30,000 લખવાના આવે અને મારા કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાના થાય ટુ પ્રીમાઇસીસ આર ની કોલમમાં 80,000 રૂપીસ. આ બેલેન્સ શીટમાં મેં એન્ટ્રી આપી આ રીતે, રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ કર્યા અને આર ના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ કર્યા. બરાબર છે બાળકો? હા સર. એના પછી સ્ટોક છે. સ્ટોક ઉપર કોઈ એડજસ્ટમેન્ટ છે બાળકો? હા. કેટલા રૂપિયાનો સ્ટોક છે? 40,000. 40. એડજસ્ટમેન્ટ શું છે? Stock in trade and debtors would be taken at 90% of the book value. એમાં 10% ઘટાડવાના છે. 90% ની જ વેલ્યુ લેવાની છે, તો જો 10% ઘટાડું તો 12 ની કોલમમાં આવે 36,000. આ મારા માટે લોસ થાય રિવેલ્યુએશન અકાઉન્ટમાં ટુ સ્ટોક 4,000. બરાબર ને બાળકો? એના પછી ડેટર્સ છે 4,800 ના. અને આપણે રિટર્ન ઓફ જ કરી રહ્યા છીએ, કોઈ પ્રોવિઝન કે એવું નથી. ₹4,800 એટલે 43,200 આવે. અહીંયા આવે ટુ ડેટર્સ 4,800. અને કેશ એન્ડ બેંક બેલેન્સ છે 8,000. તો ઈ આપણે અત્યારે આમાં જ લખી નાખીએ છીએ, કારણ કે જે રીતે મેં ક્વેશ્ચન વાંચ્યો છે ઇનર કોલમમાં લખીશું. કેશ એકાઉન્ટના અંદર કોઈ વધારે ટ્રાન્ઝેક્શન્સ હોય એવો કોઈ ડેટા આર ના રિટાયરમેન્ટ વખતે તો નથી જ, કે જેના લીધે મારે એનું અકાઉન્ટ અલગથી બનાવવાનું થાય. કદાચ વધુમાં વધુ મારે આર ની કેપિટલની બેલેન્સ જે કાંઈ બચે ઈ એને ચૂકવવાની આવે, એનાથી વધારે કાંઈ પછી છે નહીં. કોઈ અસેટ વેચી હોય ને એના રૂપિયા આવતા હોય, કે પછી કે અને સી ને ઘરેથી રૂપિયા લેવાના થતા હોય, આવા કોઈ એડજસ્ટમેન્ટ ત્યાં કીધા નથી. તો કેશ એન્ડ બેંક 8,000 ઇનર કોલમના અંદર સીધું બતાવીશ તો મારી અસેટ સાઈડ પૂરી થઈ જશે. કેપિટલ અકાઉન્ટ અને કરંટ કેપિટલ અકાઉન્ટ, નોર્મલી આપણે જો કરંટ કેપિટલ અકાઉન્ટ હોય તો એને અલગથી બતાવતા હોઈએ છીએ, પણ આ ક્વેશ્ચન ના અંદર એવું નહીં કરીએ, બીકોઝ ઓફ આર નું રિટાયરમેન્ટ થયું છે એના પછી કે અને સી ની કેપિટલ બેલેન્સ જે છે એ ફિક્સ કેપિટલ અલગ રાખવાની, કરંટ કેપિટલ અલગ રાખવાની, એવું એ ક્યાંય નથી કીધું. અને પાછું 3 મહિના પછી તો પાછી
એ કંપનીમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે કંપનીને સેલ કરી દે છે. તો પછી ફિક્સ ને કરંટ કેપિટલ અલગ રાખવાનો કોઈ હેતુ રહેતો નથી. એટલે આપણે એક સિંગલ કેપિટલ એકાઉન્ટ બનાવ્યું છે, કારણ કે તો જ હું આર ની ટોટલ કેપિટલ ગોતી શકીશ. તો 30,000, 20,000 અને 20,000, જેમાં આપણે એડ કરીશું બાય કરંટ કેપિટલ અકાઉન્ટ, જે છે 16 અને 24. 16,000 આર ના છે અને 24,000 સી ના છે. તો કેપિટલ આવી ગયું. બેંક ઓડી 20,000 નો છે. ક્રેડિટર્સ ફોર સપ્લાય 30,000 ના છે. આમાં કોઈ ચેન્જ થયો હોય એવું ક્યાંય મને કીધું નથી. તો બેંક ઓડી 20 ના 20 એઝ ઇટ ઇઝ આવશે, જે હું બેલેન્સ શીટ બનાવી રહ્યો છું. ક્રેડિટર્સ ફોર સપ્લાય જે છે એ છે 30,000, તો એ પણ એઝ ઇટ ઇઝ આવશે, એમાં કોઈ ચેન્જ નથી. ક્રેડિટર્સ ફોર એક્સપેન્સ છે, અને જો આની મને ખબર પડતી હોય કઈ થોડી ઘણી, તો મને એ ખબર પડે કે આમાં એડજસ્ટમેન્ટ છે. આ એક્સપેન્સ રિલેટેડ ક્રેડિટર્સ છે, અને મને ક્વેશ્ચનમાં એવું કીધું છે કે આર ના રિટાયરમેન્ટ વખતે મારે એક અનરેકોર્ડેડ લાયબિલિટી ફોર બોનસ જે 10,000 રૂપીસ ની હતી એને બુકમાં લાવવાની છે. તો જો એને બુકમાં લાવું તો મારા એક્સપેન્ડિચર્સ ના ક્રેડિટર એટલા વધશે, બરાબર. લાયબિલિટી ફોર બોનસ 10,000 રૂપિયા, તો ટોટલ થાય 28,000. અને આની સેકન્ડ ઇફેક્ટ આવે મારા રિવેલ્યુએશન અકાઉન્ટમાં ટુ લાયબિલિટી ફોર બોનસ અકાઉન્ટ 10,000 રૂપીસ. અહીંયા મારું બેલેન્સ શીટ થઈ જાય પૂરું. આ મેં પીએન રિવેલ્યુએશન અકાઉન્ટ ને આ મારું બેલેન્સ શીટ. અનરેકોર્ડેડ લાયબિલિટી ફોર બોનસ 10,000 રૂપિયાની મારે રેકોર્ડ કરવાની છે. આવું એડજસ્ટમેન્ટ મને કીધું છે આર ના રિટાયરમેન્ટ વખતે. અહીંયા આપ્યું છે આ સ્ટોક અને ડેટર્સ માટે. તો આને જો બુકમાં લખું તો મારા જે એક્સપેન્ડિચર્સ ના ક્રેડિટર્સ છે એમાં એટલી લાયબિલિટી વધે, અને આ લાયબિલિટી વધી એટલે એટલો લોસ કે જે મારે રિવેલ્યુએશનમાં ડેબિટ કરવો પડે. બરાબર ને બાળકો? બધાને થઈ ગયું ને અહીંયા સુધી? તો હવે જો એડજસ્ટમેન્ટમાં વાંચું તો મને કીધું છે કે આર રિટાયર થાય છે અને એની ગુડવિલ નો પ્રપોર્શનેટ શેર જે છે આર ખાતે ક્રેડિટ કરવાનો છે. જો આર ખાતે ક્રેડિટ થતો હોય તો આ શેર ભોગવે કોણ? તો કે આ શેર ભોગવે કે અને સી એના ગેઇનિંગ રેશિયો ના અંદર, બરાબર છે. એ લોકો ગેઇનિંગ રેશિયોમાં આ શેર જે છે એ બેર જે છે એ કરશે. ગુડવિલ ક્વેશ્ચનમાં ગણીને જ આપી છે 70,000 રૂપીસ. તો હું આના પછી મારી નેક્સ્ટ વર્કિંગ નોટ જે છે એ કરીશ, અને એ શું થશે તો કે કેલ્ક્યુલેશન of premium for goodwill, જેમાં મને ક્વેશ્ચન ના અંદર કીધું જ છે ભાઈ કે ગુડવિલ કેટલા રૂપિયાની છે? તો કે ગુડવિલ છે 70,000 રૂપીસ. તો આર નો શેર કેટલો થાય?
તો કે આર નો શેર થાય 70,000 ઇન્ટુ 3/7 પીએનએલ રેશિયો એનો જે છે એ તો 30,000 રૂપીસ આવે. આ 30,000 રૂપીસ જે છે ઈ કોણ બેર કરે? તો કે એ કે અને સી બેર કરે એના ગેઇનિંગ રેશિયોમાં. તો એનો જૂનો રેશિયો 2:2 છે અને નવો રેશિયો ઇક્વલ જ છે. એ લોકોનો ગેઇનિંગ રેશિયો કેવો થશે? તો કે ઓબ્વિયસલી ઇક્વલ રેશિયોમાં જ એ લોકો ગેઇન જે છે એ કરતા હશે. બરાબર. તો ધીસ ઇઝ ટુ બી borne by K and C in their gaining ratio. That is 1:1. તો હવે આના ઉપરથી જો હું એની એન્ટ્રી આપું તો મારે આર નું અકાઉન્ટ ક્રેડિટ કરવું પડે બાય કેસ કેપિટલ $15,000 by C's capital $15,000. જ્યારે કે અને સી નું અકાઉન્ટ ડેબિટ થાય ટુ આર્સ કેપિટલ $15,000. બરાબર છે બાળકો? ક્લિયર ને બધાને? ઓકે. તો હવે કાંઈ બચતું નથી. તો આપણે જે રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવ્યું છે એને કરીએ ક્લોઝ અને એને ક્લોઝ કરીએ તો ટોટલ થાય 30,000 રૂપીસ નો. એટલે મને મળે પ્રોફિટ 11,200. 11,200 જે આર કે અને સી વચ્ચે વેચાય. આર ના ભાગે કેટલા આવે? તો કે 11,200 એને ગુણ્યા 3/7 કેટલા થાય? 4,800. આ જ રીતે કે ના ભાગે આવે 11,200 એને ઇન્ટુ 2/7 કેટલા લખું બાળકો? 3,200. અને આ જ વસ્તુ આવે સી માટે 3,200 જે એ લોકોના કેપિટલ અકાઉન્ટમાં મારે ક્રેડિટ કરવી પડે કે બાય રિવેલ્યુએશન અકાઉન્ટ 4,800 3,200 અને 3,200. સાચું ને બાળકો? હા સર, ડન.
ઓકે, તો હવે કેપિટલ અકાઉન્ટમાં પેલા આર ને રિટાયર કરવાનો થાય ને આર ની કેપિટલ નો જો ટોટલ કરું ને તો 80,800 થાય. તો 800 રૂપિયાનો ડિફરન્સ નીકળો જે મારે એને રોકડા ચૂકવવાના થાય, જે મને ક્વેશ્ચનમાં લખ્યું છે ટુ કેશ એન્ડ બેંક 800 રૂપિયા. જે મેં બેલેન્સ શીટ બનાવ્યું છે એમાં ઇનર કોલમમાં લખવાનું આવે આર કેપિટલ અકાઉન્ટ. એટલે 7200 ની કેશ બેલેન્સ બચે. બરાબર છે બાળકો? Yes, sir. અને હવે જો હું અકાઉન્ટ ને ક્લોઝ કરું તો બાય બેલેન્સ કેરીડ ડાઉન, તો આર ની કેપિટલ નો ટોટલ થાય 23,200, જ્યારે આનો કેપિટલ નો ટોટલ થશે 51,200. ના સર 47,200 ફી નો. એમ રાખ. 47,200. 47,200. એના લીધે બેલેન્સ નીકળે 8200 ની અને 32,200 ની. જે હું બેલેન્સ શીટમાં લખું આર 8200 અને સી, સોરી આર શું કે અને સી 32,200 જ હતું ને ભાઈ. ટોટલ થાય 40,400. અને જો મેં બધું સાચું કર્યું હોય તો મારા બેલેન્સ શીટ નો ટોટલ ટેલી થઈ જાય. 1,18,400. બરાબર ને ભાઈ? બધાને આવી ગયું ને ભાઈ? કોઈ બાકી નથી ને? સર 2 સેકન્ડ કેપિટલ અકાઉન્ટ રાખો ને. કેપિટલ અકાઉન્ટ કીધું ને? ડન સર. ગુડવિલ કરો તો 1 મિનિટ. હેલો. થઈ ગયું ને? ના 1 મિનિટ રાખો, 1 મિનિટ. હજી બાપા 3 તો લીટી લખી હતી એમાં ખાલી. ક્યાં ગઈ?
ડન. ઓકે બાળકો, તો હવે આ આપણે 30/6 નું બેલેન્સ શીટ બનાવ્યું. આના પછી પાર્ટનરશિપ ફર્મ જે છે કે અને સી એ લોકો બિઝનેસ ને કેરી કરે છે, 3 મહિના સુધી આ બિઝનેસ ચલાવે છે અને 3 મહિના પછી એ લોકો આ બિઝનેસ ને વેચી નાખે છે. કોને? તો કે એક કંપનીને. બરાબર ને બાળકો? તો કંપનીને જો ઈ વેચતા હોય તો ઓબ્વિયસલી મારે એ નક્કી કરવું પડે કે જે દિવસે કંપનીને સેલ કરવામાં આવ્યું ત્યારે ફર્મની પોઝિશન શું હતી. તો પાર્ટનરશિપ ફર્મે આ 3 મહિના સુધી બિઝનેસ જે છે એ ચલાવ્યો છે. બરાબર. અને ઓબ્વિયસલી એ લોકો જે છે આ 3 મહિનાની અંદર 30,000 રૂપીસ નો પ્રોફિટ કમાણા છે આફ્ટર ચાર્જિંગ સેલરી ઓફ 500 પર મંથ. એટલે જો હું કે ની કેપિટલ બેલેન્સ ગોતવા માંગતો ને 30/9 ની, તો હું એનું કેપિટલ અકાઉન્ટ ન બનાવું તો ચાલે, કારણ કે હવે મને ખબર જ છે કે કે ની ઓપનિંગ બેલેન્સ જે હતી એ ઓપનિંગ બેલેન્સ શું હતી? તો કે ઓપનિંગ બેલેન્સ હતી 8200 ની, જેમાં હું એડ કરું એની 3 મહિનાની સેલરી જે આવે 1500 રૂપીસ ની, અને એડ કરું એનો શેર ઇન પ્રોફિટ. જો ફર્મે 30,000 નો પ્રોફિટ કર્યો હોય અને આ લોકો ઇક્વલ પાર્ટનર્સ હોય તો કે ની કેપિટલ બેલેન્સ જે છે એ ઓબ્વિયસલી 3 મહિના પછી કેટલી થઈ જાય? તો કે એની 3 મહિના પછી કેપિટલ બેલેન્સ થઈ જાય 24,700 રૂપિયા. સાવ સાચું બોલ્યો ભાઈ હું? અને આ જ રીતે જો હું સી નું કેપિટલ બેલેન્સ લખું તો એની કેપિટલ બેલેન્સ ઓપનિંગ માં હતી 32,200 અને એને પણ આ સેમ વસ્તુ આવે, સેલરી અને શેર ઇન પ્રોફિટ. આ વસ્તુ એડ કર્યા પછી એની કેપિટલ થઈ જાય 48,700 રૂપિયા. આ મેં સાચું કર્યું બાળકો? ના સર. તો પેલા તો આટલું જે મેં બેલેન્સ શીટ બનાવ્યું છે ને એવું બેલેન્સ શીટ બનાવી નાખો ઝડપ 30/9 નું વર્કિંગ નોટમાં. હેલો હેલો લખાઈ જાય એટલે કેજો બાળકો મને.
તો બાળકો મને આ 3 મહિનામાં પ્રોફિટ કેટલા રૂપિયાનો થયો? ત્રણ મહિનામાં પ્રોફિટ કેટલા રૂપિયાનો થયો બાળકો? 33,000. 33,000 રૂપીસ નો પ્રોફિટ થયો, કારણ કે સેલેરી એમાં એડ બેક કરું તો 33,000 રૂપિયા સેલેરી ટોટલ પ્રોફિટ થયો. હવે અહીંયા તમારું અકાઉન્ટિંગ નોલેજ બાળકો બહુ ખુખાર રીતે પ્લેમાં આવે. આ 3 મહિનામાં આપણે બિઝનેસ એક્ટિવિટી કરી છે, બરાબર. તો આ બિઝનેસ એક્ટિવિટીના લીધે આ જે 30/6 ની જે બેલેન્સીસ છે એમાં કોઈ ચેન્જ આવ્યો હોય કે ન આવ્યો? કેશ એન્ડ બેંક માં આવ્યો હોય ને? આવ્યો હોય, અમુક આવ્યો. આવ્યો જ હોય, ઓબ્વિયસ વસ્તુ છે. જેમાં મને કે અને સી ના કેપિટલ અકાઉન્ટમાં શું ચેન્જ આવ્યો ને એ તો મેં એલોબરેટલી લખી નાખ્યું. પણ હું કઈ કોના વિશે ન શકું તો કે હું આ બેંક ઓડી ની બેલેન્સ વિશે ન કહી શકું ભાઈ, કે આ 3 મહિનામાં બેંક ઓડી ની બેલેન્સ વધી છે કે ઘટી છે. હું મારા ક્રેડિટર્સ ફોર સપ્લાય વિશે ન કહી શકું, કે મારા એક્સપેન્ડિચર ના ઓલા વિશે કાંઈ ન કહી શકું. અગેન હું આ પ્લાન્ટ એન્ડ મશીનરી માટે થોડું ઘણું એવું કહી શકું કે ભાઈ બીકોઝ ઓફ 3 મહિનાનો જ ગાળો છે અને ક્યાંય મને એવું નથી કીધું કે પ્લાન્ટ એન્ડ મશીનરી વેચી નાખ્યા કે ઓલું કાંઈ. તો કદાચ હું એવું કહી શકું કે 30/6 એની બેલેન્સ 32,000 હતી તો 30/9 એની બેલેન્સ 32,000 જ હશે. પણ અગેન જેના માટે હું કોઈ કમેન્ટ ન કરી શકું એ કે 3 મહિના પછી આ સ્ટોક કેટલા રૂપિયાનો મારી પાસે, કારણ કે સ્ટોક નવો લીધોય હશે, મેં વેચ્યોય હશે, તો ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયાનો એ મને ખબર નથી. સેમ વે આ ડેટર્સ ની બેલેન્સમાં કોઈ ચેન્જ આવ્યો હોય તો એના વિશે પણ મને ખબર નથી. એટલે જો જે વચ્ચે હમણાં કોક બોલ્યું બહુ જ એકદમ મીઠા અવાજમાં કોકે કીધું કે કેશ એન્ડ બેંક ની બેલેન્સમાં ચેન્જ આવ્યો તો ઈ સાવ સાચું કે ભાઈ કેશ એન્ડ બેંક ની બેલેન્સમાં ચેન્જ તો આવ્યો હોય, પણ એક્ઝેક્ટ કેટલો આવ્યો હોય એ હું કહી ન શકું, કારણ કે ઘણીવાર મારું ક્રેડિટ સેલ્સે થયું હોય, ક્રેડિટ પરચેસે થયું, બરાબર. એટલે આ જેટલી પણ અસેટ અને લાયબિલિટીઝ છે ને એની બેલેન્સીસ ચેન્જ થઈ હોય, એક્સેપ્ટ પ્લાન્ટ એન્ડ મશીનરી, જે આપણે આ કેસ પૂરતું એવું રાખીએ છીએ કે પ્લાન્ટ એન્ડ મશીનરીની બેલેન્સમાં કોઈ ચેન્જ, કારણ કે ઇટ્સ અ ફિક્સ અસેટ. પણ આ જેટલી કરંટ અસેટ્સ છે એ ઓબ્વિયસલી બિઝનેસ કરું છું તો એની બેલેન્સમાં ચેન્જ આવશે જ. કેટલો આવશે એ મને ખબર છે, કેટલો આવ્યો હશે ઓવરઓલ, પણ કયા અકાઉન્ટમાં કેટલી બેલેન્સ હશે એના વિશે હું કમેન્ટ ન કરી શકું. જેમ કે હું ન કહી શકું કે 30/9 સ્ટોક કેટલા રૂપિયા, કે 30/9 ડેટર્સ કેટલાના, કે 30/9 બેંક ઓડી કેટલા. હું એ કહી શકું કે જો 33,000 નો પ્રોફિટ થયો હોય ને, એટલે સાવ લેમેનની ભાષામાં વાત કરીએ કે જો લાયબિલિટી સાઈડ 33,000 રૂપિયા વધ્યા હોય તો એની સેકન્ડ ઇફેક્ટ કઈ બાજુ આવી હોય? અસેટ બાજુ. કરંટ અસેટ ની બેલેન્સીસમાં પણ ટોટલ 33,000 નો ચેન્જ થયો હોય. ઇન્ડિવિજ્યુઅલ અસેટ ની બેલેન્સમાં કેટલો ચેન્જ થયો એ મને ખબર નથી. એટલે હું અહીંયા શું કરી શકું તો કે હવે અહીંયા જ્યારે 30/9 નું બેલેન્સ શીટ બનાવતો હો ને બાળકો, ત્યારે હું ઇન્ડિવિજ્યુઅલ અસેટ નહીં લખું, એની જગ્યાએ હું શું લખીશ? નેટ કરંટ અસેટ્સ. આ બતાવે છે કે તમને અકાઉન્ટ્સ વિશે ખબર પડે છે કે ભાઈ આ 3 મહિનામાં મને કઈ કીધું નથી તો પછી હું કોઈ ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ માટે કહી ન શકું. 30/6 મારી નેટ કરંટ અસેટ કેટલા રૂપિયાની હતી તો કે જો આ કરંટ અસેટ નો ટોટલ કરું અને એમાંથી આ કરંટ લાયબિલિટી લેસ કરું, બરાબર, તો 30/6 ના દિવસની મારી નેટ કરંટ અસેટ ની વેલ્યુ કેટલી આવે? 8400. 8400. આ 8400 માં શું થયો હોય તો કે આ 8400 માં ચેન્જ થયો હોય.
અને ચેન્જ કેટલો થયો હોય તો કે ચેન્જ ડ્યુ ટુ પ્રોફિટ કેટલો થયો હોય તો કે 33,000 નો, જેના લીધે જો અત્યારે 39 ની નેટ કરંટ અસેટ ગોતવા જાઓ ને તો ઈ કેટલા રૂપિયાની આવે તો કે ઈ આવે 41,400 ની આવે, બરાબર. અને હવે જો બેલેન્સ શીટ નો ટોટલ કરું બાળકો તો મને મળે 73,400. સી આજ બહુ મહત્વનો અને ટ્વિસ્ટેડ પોઈન્ટ હતો બાળકો આ ક્વેશ્ચન નો કે તમે 39 નું જ્યારે બેલેન્સ શીટ બનાવશો ત્યારે અસેટ વિશે શું કરશો, કારણ કે જો તમે 3 મહિના બિઝનેસ એક્ટિવિટી કરી હોય ને એમાં પ્રોફિટ થયો હોય તો ઈ પ્રોફિટની ઇફેક્ટ અસેટની બેલેન્સ ઉપર આવી જ હોય, પણ તમે ક્યારેય ઇન્ડિવિડ્યુઅલ અસેટ વિશે ન કહી શકો. આવું આપણે કહી શક્યા હતા ક્વેશ્ચન નંબર 14 માં એમ ને ડી વાળો કર્યો તો એના અંદર ત્યાં આપણે અસેટની વેલ્યુમાં શું ચેન્જ આવ્યો ને ઈ લખ્યો તો 30/6 અને 31/12 નો, એનો બેનો ડિફરન્સ ને આપણે એવું કહેતા હતા કે આ પ્રોફિટ 17,500 નો મળ્યો તો આફ્ટર વિથડ્રોલ વાળો. અહીંયા એનું એક્ઝેક્ટ ઉલટું આપ્યું છે કે અહીંયા પ્રોફિટ આપ્યો છે તો હવે એના પરથી અસેટ કેટલા રૂપિયાની તો હું ઇન્ડિવિડ્યુઅલ અસેટ ઉપર ન કહી શકું, ઓવરઓલ એની ઇફેક્ટ જે છે કહી શકાય. અને આના ઉપરથી મને એક હજી બીજું બ્રહ્મજ્ઞાન થાય જે બ્રહ્મજ્ઞાન લઈ અને આપણે અહીંયા પૂરું કરીએ છીએ કે આ બિઝનેસની વેલ્યુ 30/9 કેટલા રૂપિયાની હતી 73,400. આ 73,400 વાળા બિઝનેસને કંપની પરચેસ કરે છે કેટલા રૂપિયામાં 90,000. તો ધેટ મીન્સ કે 16,600 રૂપિયા વધારે આપે છે, જે કંપની માટે શું બનશે ગુડવિલ, જેની મારે વર્કિંગ નોટ કાલે જ્યારે આપણે મળશું ત્યારે કરવી પડશે. તો આ બેલેન્સ શીટ ને અહીંયા પૂરી કરો બાળકો. બધાને ક્લિયર થયું ભાઈ શું કર્યું આપણે? તો કાલે જ્યારે સવારે કે સાંજે જ્યારે પણ મળીએ ત્યારે હવે આપણે જે ક્વેશ્ચન મને પૂછ્યો છે show the balance sheet of the company after takeover of KNC આ કરવાનું થશે. આમાં હું તમને લોકોને એક નાનકડું એવું કામ આપું છું, જે 2 પેજ છોડ્યા છે ત્યાં એક બેલેન્સ શીટ આ ફોર્મેટમાં બનાવવાનું છે. શેર ઇક્વિટી લાયબિલિટી, શેર હોલ્ડર ફંડ્સ, શેર કેપિટલ, રિઝર્વ સરપ્લસ અને આ નોન કરન્ટ લાયબિલિટી ના નીચે પેલું હેડ આપવાનું છે લોંગ ટર્મ બોરોઇંગ્સ. બાકી બધું જે લખ્યું છે એ તમે કોપી પેસ્ટ કરી શકો છો, બરાબર. પણ કરન્ટ અસેટ જે છે એના નીચે પણ આ કાંઈ નથી લખવાનું. ઇન્વેન્ટરી, ડેટર્સ, ક્રેડિટર્સ આવું કાંઈ આવશે નહીં, બરાબર. અહીંયા સુધીનો અત્યારે જો તમને જે દેખાય છે ને ફોટો પાડવો હોય તો ફોટો પાડી લેજો ભાઈ. બરાબર. અહીંયા નોન કરન્ટ લાયબિલિટીઝ માં તમારે લખવાનું થશે લોંગ ટર્મ બોરોઇંગ્સ, બરાબર. શેર હોલ્ડર ફંડ્સ ની પહેલી નોટ, બરાબર. આ કોઈ અધર કરન્ટ અસેટ ની આવશે નહીં, પણ કરન્ટ અસેટ જે બતાવશું ને બાળકો એને આપણે નોટ નંબર 2 માં બતાવશું. આ 2 નોટ જ તૈયાર કરવાની છે. આ કરન્ટ લાયબિલિટી નીચે કાંઈ નથી લખવાનું, સોરી. હવે થઈ ગયું બધું. હવે પાડી લ્યો ભાઈ ફોટો પાડવો હોય તો. આ ફોર્મ તૈયાર કરી રાખજો ભાઈ કાલે મળી ત્યારે, બરાબર. બધાને સમજાઈ ગયું ને ભાઈ? હા સર. આવજો, બાય બાય, ટાટા, સી યુ, બાય બાય. બાય બાય, બાય બાય, બાય બાય. સુધી બ્રેક ને સર? સર હા હા 6 ને 20 સુધી બ્રેક ને?
5 મિનિટનો બ્રેક. અંકુરને કહી દઉં છું 6:15 ચાલુ કરે. સર 5 મિનિટનો. તું વિચાર કે ખાલી મારો જ લેક્ચર હોત તો બ્રેક જ ન હોત. સર તો એવો તો 10 મિનિટનો તો તમે આપો જ છો વચ્ચે દોઢ કલાક ઉપર હોય ને એટલે. તારે કેટલો જોઈએ કે ને 7 વાગ્યાનું કહું ને કેટલા 7 7:30 ના સર 6:20 સુધી આપી દો ને ઘણું. ને કે 7:45 જ ચાલુ કરે એવું કહું. હા અંકુર મેં કીધું અત્યારે જ પૂરો કર્યો છે તો એ લોકોને કઈ બરાબર.